જય કૈવલ હંસો સાત કૈવલ સાત માટે ही बाप मुसलमान हिंदू के एक ही राह रेहन के साचा विना साहेब को न के करिता नव बकस कोन के अनंत ब्रह्मांडाधीश सकर्ता सत कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्याय द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष अनंत विभूषित विश्वना तारणहार सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभરના મનુષ્ય દેહધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને જ્ઞાનબોધ ઉપદેશ કરતા અલૌકિક અમૃતમય વાણી દ્વારા સ્વરચિત અદ્વૈતાદ્વૈત નરવિચિંતામણી ગ્રંથને વિશે કહે છે. માટે ही बाप मुसलमान हिंदू वन की एक ही राह रेहन की. उपास्थित धर्म विलासी सज्जन कथानो विषय अद्वैताद्वैत नरविचिंतामणी ग्रंथनो सारांश. क्रमांक प्रमाणे आजे तलाव फळियामां कथा छे. सज्जनो गई काले आपणे कथामां सांभळ्युं के विश्व रचयिता साथे लाग लगावो होय, एना सानिध्यनुं सुख भोगवવું होय. अनेक युगथी जे विश्वमां यातना भोगवता आव्या छीए एमांथी कदाच फारगति मेळववी होय तो तमे दयाळुना वचनोनुं अक्षरशः पालन करो. ए नियंताए आपणोने मानव देहमां कर्म करवानी स्वतंत्रता आपी छे. महिलाओ आपणे स्वतंत्र क्यारे थया कहेवाये? कोई पण प्रकारनी गुलामी न होय तो वास्तविक स्वतंत्र थया कहेवाये. आम तो आपणी गुलामीनो कोई पार नथी. पहेला ज शरीरमां जे विविध आशको छे, आशको तृष्णाओ ए आपणने गुलाम बनावी दे छे. आना वगर न चाले, आ तो जोईए ज. आपणे स्वतंत्र नथी भोगवता, देहनी गुलामी भोगवीए छीए. अने देहनी गुलामी भोगवीए छीए एटले समाजना पण गुलाम ज छीए. सज्जनो, स्वतंत्रता आवी क्यारे कहेवाय? भगवान करुणा सागर एक जग्याए उल्लेख कर्यो छे. खोज खोज सब गाहेल कीना, उठी न शके को आत्म बिना. आपणोने परेशान करनार जे कामादिक दुश्मनो भगवान करुणा सागर जे ज्ञान खड़क लईने आव्या, ज्ञान खड़क गुरु की कर लीना. शत्रु एकू रहे न नदीना. शत्रु ने खोरी खोरी ने घायल कर दीधा. कौन? कामादिक शत्रु, शरीर में परेशान करनार शत्रु. परिस्थिति केवी बनी?
દયાળુ કે છે કે ઉઠી ન શકે કો આત્મ બિના, આત્મ કલ્યાણના યા તો પ્રભુ પ્રાપ્તિ સિવાયના કોઈ વિચાર ઉદ્ભવે જ નહીં. સજ્જનો, આવી પરિસ્થિતિ જેની આવે એ વ્યક્તિ સ્વતંત્રતા ભોગવે એમ કહેવાય છે. આપણે સ્વતંત્રતા ભોગવતા નથી, આપણે દેહની ગુલામી ભોગવીએ છીએ. દેહના ગુલામ છીએ અને દેહના ગુલામ એટલે સમાજની ગુલામી પણ આપણે ભોગવવી પડે છે. સજ્જનો, કર્મ કરવામાં સ્વતંત્રતા આપી છે. ધ્યાન રાખો, કર્મનું પરિણામ ભોગવવા માટે કોઈ વ્યક્તિ સ્વતંત્ર નથી. કર્મનું પરિણામ યા કર્મનું ફળ ભોગવવામાં કીટ મહોરથી બ્રહ્માદિક સુધી બધા જ પરાધીન છે. એટલે સજ્જનો, ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે જો નિયંતા સાથે લાગ લગાવવો હોય તો મનમુખી આચરણ છોડી દો. ગુરુમુખી આચરણ યા તો ટૂંક હોય જાય કહન પર દયાળુએ જે આપણને આત્મકલ્યાણ માટે આજ્ઞાઓ કરી એમાં ટુકડા થઈ જવાનું હોય, એનું અક્ષરશઃ પાલન કરવાનું હોય. સજ્જનો, દયાળુ આજની કથામાં બહુ સુંદર વાત દોહરાવે છે. શું કહે છે? વિશ્વમાં જે માનવો વિવિધ પ્રકારના વાડા બાંધીને બેસી ગયા છે, ખરેખર વિશ્વના નાથે આવા વાડા નિર્માણ નથી કર્યા. સજ્જનો, વિશ્વના નાથે હિન્દુ નથી બનાવ્યા, વિશ્વના નાથે મુસલમાન નથી બનાવ્યા. વિશ્વના નાથે માનવ ઘાટનું સર્જન કર્યું છે. હિન્દુ, મુસલમાન, પારસી, ઈસાઈ એ તો માનવ જઈને વાડા છે, એ પરમાત્માના સર્જેલા નથી. કેવી રીતે? માં દીકરાનો જન્મ આપે છે, માં ચોરનો જન્મ નથી આપતી, માં ડાકુનો જન્મ નથી આપતી, માં સંતનો જન્મ નથી આપતી, માં ચોરનો જન્મ નથી આપતી, માં દીકરાનો જન્મ આપે છે. તો સમાજ આ વિવિધ સંજ્ઞાઓ કેમ સંબોધે? કોઈને ચોર કે, કોઈને સજ્જન કે, કોઈને સાકુટ કે, કોઈને સંત કે. આ ભેદ કેમ પડ્યો? કર્તવ્યથી ભેદ પડ્યો. માં દીકરાનો જન્મ આપે છે એમ પરમાત્માએ માનવ સર્જન કર્યું છે અને સર્જન અતિ ઉત્તમ છે. હું તો કદાચ એમ માનું છું કે માનવની સરખામણી કરે એવો દુનિયાનો બીજો કોઈ ઘાટ નહીં હોય. દેવ પણ માનવની સરખામણી કરી શકે એમ નથી. કારણ આગળ મેં કહ્યું, માનવ સ્વતંત્ર છે, દેવ સ્વતંત્ર નથી. દેવ આજ્ઞાધીન છે. દેવો અક્ષરશઃ આજ્ઞાનું પાલન કરે છે. એટલે સર્વશ્રેષ્ઠ અતિ ઉત્તમ મોક્ષના દરવાજા બરાબર આપણો આ માનવ ઘાટ છે. સજ્જનો, પછી આમાંથી ધીરે 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 સામાજિક વાડા ઉભા થતા ગયા. ખરેખર સામાજિક વાડા ઉભા થયા છતાં પરમાત્મા વિશ્વના નાથ માલિકે કોઈ વાડાનો સ્વીકાર નથી કર્યો. અને સ્વીકાર કર્યો હોય તો દરેકની રીત રીમસ બદલી નાખે ને. ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે પારસી હોય, ચાહે ઈસાઈ હોય. જન્મવાની પ્રક્રિયામાં કોઈ ફેર ખરો ભાઈ? જન્મ્યા પછીની પ્રક્રિયાઓ તમે જુદી જુદી કરતા હો, પણ જન્મવાની પ્રક્રિયામાં કોઈ ફેર ખરો? ના. હિન્દુનો જન્મ થાય, મુસલમાનના બાળકનો જન્મ થાય, ઈસાઈ કે પારસીના બાળકનો જન્મ થાય,
જન્મવાની પદ્ધતિ એક સરખી જ છે. કેવી? નીચી નાડ કરી ભગભીતર નિકસે હોય આધીન. સર્જકના કાયદાને આધીન રહીને ઉધા મસ્તકે આ ઘાટ બહાર આવે છે. માની લો કોઈ મુંબઈ જેવા શહેરમાં એક મોટી હોસ્પિટલ છે, એમાં એક પ્રસૂતિ ગૃહનો વિભાગ છે. ઘણી બહેનો આમાં દાખલ થયેલી છે. તમે બહાર લોબીમાં બેઠા છો, અંદર કોઈ બાળકનો જન્મ થાય અને બાળક રડે, જન્મ્યા પછીની જે ક્રિયા હોય તે બાળક કરે, તમે સમજી શકશો કે આ હિન્દુ માતાનું જન્મેલું બાળક છે, કે આ મુસલમાન બાઈનું જન્મેલું બાળક છે, કે આ પારસી બાઈનું જન્મેલું બાળક છે, કે આ કોઈ ઈસાઈ બાઈનું જન્મેલું બાળક છે? એ તમે નક્કી કરી શકશો? ના. એક જ ટર્ન, રવડવાનો ટર્ન એક જ છે. પછી તમે એને ગમે તે નાતીનું બાળક માનતા હો. કહેવાની મતલબ વિશ્વના નાથે આપણા વાડાને શીખવાડ્યા નથી, અને એ જ રીતે ભગવાન પણ આ વાડા તોડવા માંગે છે. કરુણા સાગર એ વાડા સ્વીકારવા માંગતા નથી. શું કહે છે અહીં? સુંદર એક વાત સમજાવી. માટે હી બાપ. કેટલો ઊંચો શબ્દ આપણા માટે વાપરે. આપણે અજ્ઞાની, આપણે મૂઢ, આપણે પાપી, આપણા માટે કેટલો ઊંચો શબ્દ વાપરે. માટે હી બાપ. એટલા જ માટે કે છે બાપ. કોને કહે છે? આપણા જેવા હરામીઓને બાપ કહે છે. માટે હી બાપ. આ શબ્દ ક્યારે વાપરવો પડે ભાઈ? તમને એક નાનો દાખલો આપું. કોઈ માતાના લાડીલા બાળકને વ્યાધિ થયો હોય, એ વ્યાધિને મટાડવા માટે માં અનેક ઉપચારો કરે, અનેક ઉપચારો કરે. માં બાળકનો વ્યાધિ મટાડવા માટે કડવી ઔષધિ પણ પીવડાવે. એટલે તો કહેવત છે ને, કડવું ઔષધ માં જ પીવડાવે. પેલું બાળક દવા ન પીવે, નકારી જાય, કાઢી નાખે. એટલે માં શું કે જાણો છો? બેટા દવા પી, તને કુકુ મટી જાય. ન માને. ભાઈ દવા પી, 1 મહિનાથી તું બીમાર છું. ના પીવે. છેલ્લે શું કે? બાપ દવા પી, જલ્દી સારો થવું તો અમે સુખી થઈએ. છેલ્લે બાપ શબ્દ વાપરે છે. કેમ? આ બાપ છે ના, એનો દીકરો છે, એનો પોયરો છે, પણ એને દર્દ મટાડવું છે. ભગવાન કરુણા સાગર વિશ્વના તારણહાર છે, વિશ્વના તાત છે. આપણા જેવા મૂઢ અને અજ્ઞાનીઓને બાપ કહે છે. કેમ? આપણો વ્યાધિ મટાડવો છે. એ વ્યાધિ મટાડવા માટે આવ્યા છે. એક વૈદ્યનું રૂપ લઈને આવ્યા છે. વૈદ્ય એટલે આધ્યાત્મિક દવા લઈને આવ્યા, જડીબુટ્ટી લઈને આવ્યા છે. મહેનત એમને પડી છે. નાનદાજી બાપજી લખ્યું છે, જ્ઞાન અમૃત પુનિ અરસ હશે, અનુભવ યંત્ર ઉતાર, પ્રેમ કટોરી માં ઠરે, સુરત નલિકા સાર. શું કહે છે? જ્ઞાન અમૃત. ભગવાન કરુણા સાગર જ્ઞાન અમૃતની જડીબુટ્ટી લઈને આવ્યા, વૈદ્યનું રૂપ લઈને આવ્યા. જ્ઞાન અમૃત પુનિ અનુભવ છે, પોતાના નિજ અનુભવથી એ નિચોડ કરીને લાવ્યા છે. ક્યાં ટકે? પ્રેમ કટોરી માં ઠરે. સજ્જનો બહુ સરસ શબ્દ વાપર્યો છે. તમે હિન્દુની વાત સમજો, તમે મુસલમાનની વાત સમજો, તમે ઈસાઈ કે પારસીની વાત સમજો, એક જ વાત આવશે, પ્રાણી માત્ર સાથે પ્રેમ કરો. કોઈ એવું તો નહીં કે તમે ક્રૂર જીવન જીવો, એવું કોઈ નહીં કે. જીવ માત્ર પ્રત્યે પ્રેમ કરો. બાપજીએ લખ્યું છે કે પ્રેમ વગર તમે પારંગત થઈ શકશો નહીં. એકાએક સાહિત્ય આપણને જીવ માત્ર પ્રત્યે પ્રેમ કરવાની વાત કરે છે. દયાળુ કે છે, પ્રેમ કટોરી માં ઠરે, સુરત નલિકા સાર.
જે સુરતારૂપી નળિકા છે એના દ્વારા પ્રેમરૂપી કટોરીમાં પેલું અમૃત ઠરે. આપણે તો સજા સેજ એનો સ્વીકાર જ કરી લેવાનો છે, ઘૂંટડો ભરી લેવાનો છે. આગળ લખ્યું, इतना शर्म हकीम को दर्दी को कछु नहीं. આ મહેનત કોને પડે ભાઈ? દર્દ નું નિદાન કરવું, આ દર્દ ને કઈ દવા લાગશે એ નિર્ણય કરવો, વ્યવસ્થિત દવા આપવી, એની પરેજી બતાવવી, આ બધી મહેનત વૈદ્યને પડે છે. કેટલા વર્ષો અભ્યાસ કરે ત્યારે વૈદ્ય કે ડોક્ટર બની રહેવાય છે. આપણે તો જતામાં દવા લેતા આવ્યા અને પછી ચરી પારીને દવા ખાધીને આપણો વ્યાધિ મટી ગયો. इतना शर्म हकीम को दर्दी को कछु नाय. दर्दी ने आमा कोई मेहनत નથી. तब दुखिया पीवे नहीं भले ही मर जाए. बापजी કહે છે પણ દુખી જેવો આ દવા પીતા નથી. તનાંડા કે ભલે મર જાય કે છે. એટલે સજ્જન દયાળુ આપણને જ્ઞાનરૂપી ઔષધિ પીવાડીને આપણો જન્મ મરણનો વ્યાધિ મટાડવા માંગે છે. એટલે કે છે કે તબદોહન કી એકઈ રાહ રેહન કી, એક જ રસ્તો છે કે બેઓનો. કોનો? મુસલમાન અને હિન્દુનો. બાપજી માટે ही बाप मुसलमान हिंदू वन की एकई राह रेहन की. જવાનો રસ્તો જુદો ખરો, એક જ ને. પછી નામ જુદા પાડ્યા. એક કે છે સ્વર્ગમાં ગયા, એક કે છે અલ્લાહ હુકમ થઈ ગયું, એક કે છે નરકમાં ગયા, બીજો કે દોગજમાં ગયા. આ તો અહીંના શબ્દો છે ને, પરમાત્મા માટે કોઈ વિભિન્ન શબ્દ છે નહીં. બરાબર. પણ બાપજી કે એક જ રાહ રેહન કી, જવાનો રસ્તો એક જ. વિચારો નહીં, અહીંના ગમે એટલા વિભાજન કી જુદા જુદા વાડા ઉભા કરે. શું એક વ્યક્તિ આંખે જોવો તો બીજી ઇન્દ્રિય જોઈ શકશે ભાઈ? ના. એક નાકે શ્વાસ લે તો બીજા કોઈ જગ્યાએ શ્વાસ લેવાની જગ્યા બીજાથી બનશે ના. એ જ રીતે એક જ રાહ રેહન કી કહે છે કે સાચ વિના સાહેબ કૌન કી. ભગવાનનો કહેવાનો આશય શું છે? તમે હિન્દુ હો કે મુસલમાન હો, સાચને રસ્તે ચાલો, સત્યને રસ્તે ચાલો. માલિક એક છે, જુદા જુદા છે. જન્મ આપનારો, જીવડાવનારો, સંભાળ રાખનારો એક જ છે. કે છે કે એ સાચ વિના એકઈ રાહ રે, સાચ વિના સાહેબ કહું કી કરીત ન બખસ બેહુન કી. તમે સાચે રસ્તે નહીં ચાલો તો બેમાંથી એકના ગુના બક્ષિસ કરે નહીં. બંનેના ગુના ભુક્તમાન કરવા પડશે. પછી કોઈ એમ કે અમે ક્યાં આ સંપ્રદાયના છીએ? ના. કુદરતનો કાયદો બધાના માટે એક જ લાગે છે સજ્જાનો. એટલે દયાળુ એ બંનેને ઠપકો પણ કર્યો છે. કોણ? બે મુસલમાન હિન્દુ બંનેને ઠપકો પણ કર્યો છે. અરે તમે કેવી જ અંધશ્રદ્ધા વાળો ધર્મ પાળો છો. લખ્યું ને, એક બીલી વદ પાત તુલસી કરે, એક કો ગાય કટાય બકરી, અંધ નિરંધના દોય દરદી મુવા, ચૈતન જોઈને સેવન કરી. દયાળુ બાપજી કહે છે એક પેલી આપણી જ વાત કરી, પાછા કોઈને ખોટું ન લાગે ને. એક બીલી વદ પાત તુલસી કરે. એક શું કરે? ધર્મ ભાવનાને સંતોષવા માટે કે છે બીલીનો વધ કરે, બીલી ચડાવે, તુલસી ચડાવે. શ્રાવણ મહિનો આવે ત્યારે હિન્દુઓ ટુકલા બંધ બીલી મહાદેવને ચડાવે ને, ભોળાનાથને ચડાવે. સજ્જન શું બીલી ચડાવવાથી ભોળાનાથ પ્રસન્ન થઈ જતા હશે? ના ના. તમારે ભોળાનાથને પ્રસન્ન કરવા તો મહાદેવે ચડાવ્યું હતું તે ચડાવો, અને રાવણે ચડાવ્યું હતું તે ચડાવો. રાવણે શું ચડાવ્યું હતું જાણો છો? મસ્તક કાપીને ચડાવ્યું. ભોળાનાથને પ્રસન્ન કરવા રાવણે પૂજામાં પોતાના મસ્તક મૂક્યા હતા. અને એટલે શ્રી રામે કેટલી વખત એનું મસ્તક ઉડાડ્યું પણ નવું મસ્તક તૈયાર થતું હતું. કેમ? દેવ કોઈનો ઋણી રહેતો નથી. જ્યારે આપણે તો
બિલીએ બારોબાર મંગાવીએ અને ચડાવાડીએ બારોબાર, મહારાજ મારી બિલી તમે ચડાવી દેજો, તો મહારાજ તમે ખાઈ લેજો, મારે ચાલશે એમ કહેતા હોય તો હું વાંધો ભાઈ? હે, એક બિલી વધપાત તુલસી કરે અને બીજા જે વૈષ્ણવ પંથી છે, આ શૈવની વાત આવી, વૈષ્ણવ પંથી છે તે તુલસીનો ખોંડો કાઢે, પૂડી કરી કરીને ચડાવે ત્યાં, બરાબર? શું એ સ્વીકારી લેતા હશે? ના, મીઠાઈ નહીં, મેવા નહીં, સારી કોઈ વાનગી નહીં, અને ઘાસ જ ચડાવાતો છે અમને. બિલી અને તુલસી વાસ્તવિક તો ઘાસ છે ને, એને સ્વીકારી લેતા હશે? ના. એક કો ગાય કટાય બકરી, એક ગાય અને બકરીને કાપે છે. સજ્જનો, બાપજીએ શું લખ્યું? અંધ નિરંજના દોય દર્દી મુવા. બે પ્રકારના ઉપાસકો આંધળા છે, એમ જ કહેવાય ને. ચૈતન જોઈને સેવના કરી, હિન્દુ હોય કે મુસલમાન હોય, જીવતું જોઈને ચૈતન જોઈને સેવા ના કરી. સજ્જનો, આવી પૂજાથી શું પ્રત્યાઘાત પરત તમે જાણો છો? તમને એક બનેલો દાખલો કહું. અમદાવાદ જમાલપુરમાં, તમને ખ્યાલ હશે, અમદાવાદ જમાલપુરમાં વર્ચક મુસલમાન એરિયામાં જ આપણું મંદિર છે, અત્યારે વેચાઈ ગયું છે. તમે ગયા પણ હશો. ભગવાનદાસજી મારા દાઢીવાળા ત્યાં રહેતા હતા. એમને મુસલમાન ભાઈઓ સાથે એટલો સારો નાતો, એટલો સારો નાતો કે કોઈ પ્રસંગ હોય તો બધા આવે. એટલું જ ને, જ્યારે જ્યારે કોઈ રમખાણ થયું હશે ત્યારે મુસલમાનો જ આપણા મંદિરની રક્ષા કરે. એટલો ભાઈચારો. મને યાદ છે, મુસલમાને ભગવાનદાસજી મહારાજ અટકથી જતા રહ્યા, પહેલામાં પહેલો હું પહોંચ્યો હતો. મુસલમાન ઘરોની શ્રીમંત બાઈઓ જે કાયમ માટે બુરખો રાખે એવી બાઈઓ આવીને ત્યાં રડે. મને થયું કે આમની કેટલી આત્મીયતા હશે. ભગવાનદાસ ગુજરી ગયા, ઓળખ્યા ને ભગવાનદાસ? રડે મુસલમાન, સારા સારા શ્રીમંત ઘરની મુસલમાન બાઈઓ રડે. મને થયું કે આમને કેટલો આત્મીયતા નાતો હશે. હું ત્યાં બેઠેલો હતો. નહીં તો અચ્છા હુઆ સલા બાવા જલ ગયા. હે, ये तो लोग आऊ माने ने, अच्छा हुआ सला बाबा मर गया, अच्छा हुआ जगह खुली हो जाएगी. ના, એટલો બધો આત્મીયતા ના તો. એ જમાલપુરમાં એક પ્રસંગ બનેલો, હું તમને કહું છું આના ઉપરથી. બકરી ઈદનો સમય આવ્યો હશે. એ લોકો પેલા પ્રાણીને રાખે, આ તો આપણે જોયેલું કહીએ છીએ. એને ખૂબ લાલન પાલન, ખૂબ લાલન પાલન, બદામ ખવડાવે, સારી સારી કાજુ ખવડાવે, એનો વરઘોડો કાઢે, પ્રાણીને બહુ લાલન પાલન કરે. પછી એ દિવસ આવે ને ત્યારે અમુક વ્યક્તિ જે નક્કી કરેલી હોય એ વ્યક્તિ આવીને પેલા પ્રાણીને હલાલ કરી જાય. પણ આખા એરિયામાં એક જ પ્રસંગ ચાલતો હોય એટલે પેલી વ્યક્તિ બધે પહોંચી ન વળે, તો કેટલીક જગ્યાએ પોતાની મેળે પણ આ લોકો પતાવી દેતા હોય છે. એવો એક પ્રસંગ બનેલો જમાલપુરમાં. એક મુસલમાન ભાઈ, પતિ પત્ની બે, અને એને 3 દીકરા. પેલા ભાઈને સારામાં સારી નોકરી, બાઈ પણ બહુ સંસ્કારી. આ બંનેને 3 દીકરા. એક દીકરો લગભગ 10 મહિનાનો, એક દીકરો લગભગ 5 વર્ષનો, અને મોટો ત્રીજો દીકરો લગભગ 13-14 વર્ષનો. આ 3 દીકરા અમને. આ જયારે બકરી ઈદ આવી ત્યારે એ લોકો જાણે કે કદાચ પેલો ભાઈ આવે ના આવે, એના કરતા આ તો અમને તો આવડતું હોય એટલે પેલું જે પાળેલું બકરું એની સાથે લાડ લડાવે, બાળકો રમાડે. એટલી બધી બાળકોને આ બકરા સાથે માયા થઈ ગયેલી, એ બકરાને ત્રીજા માર્યા લોકો લઈ ગયા. એમની વિધિ કરવા માટે, કુરબાની આલવા માટે, મને કુરબાની આલવા માટે લઈ ગયા. પેલા બાળકો પેલા એ બકરાને બાંધીને આડું પાડ્યું, પગ બાંધી દે ને આડું પાડ્યું. છોકરા કે છે, પપ્પા ક્यों कर रहे हो तुम? છોકરાને તો માયા છે ને બકરા સાથે. પપ્પા क्यों कर रहे हो तुम? પેલો ભાઈ કે છે, અલ્લાહ को कुर्बानी देता हूं मैं, અલ્લાહ को कुर्बानी देता हूं. એમની જે વિધિ હશે કે પેલા બકરાને હલાલ કરી નાખી.
નિર્દોષ બાળકમાં એવા સંસ્કાર પડ્યા કે શું એનામાં એ અંકુર ચોંટી ગયું. થોડાક દડા પ્રસંગને બની ગયા. બનેલો કિસ્સો છે, રૂપક નથી. થોડાક દડા પ્રસંગને બની ગયા. એક દિવસ ભાઈ નોકરી ગયેલો છે. પેલી બેન બાળકોને નવરાવે છે. પેલા વચલાને નવરાવ્યો, ચાલે ઉપર ચલે જા. ઉપર ચલે ગયો. મોટાને નવરાવ્યો, નીચે નળે પાણી આવેલું છે એટલે મોટાને નવરાવ્યો, ચા ઉપર ચડ્ડી પહેર લેતો. એ ઉપર ગયો અને ત્રીજાને નવડાવવાનો વારો આવ્યો છે. પેલું નાનું છે ને 10 મહિનાનું, એ દીકરો જ છે, એને નવડાવવાનો વારો આવ્યો. પેલા બે ઉપર ગયા એટલે પેલાને પેલા સંસ્કાર યાદ આવ્યા. અલ્લાહ કો કુરબાની, આ સંસ્કાર યાદ આવ્યા. કાતું તોતું જ ખીટીએ આ લોકો રાખે, હથિયાર આ લોકો રાખે. તમારા ઘરમાંથી લાકડી ના નીકળે પણ એ તો રાખે. કાતું એને ખુરશી પર ચડીને ઉતાર્યું. પેલા 5 વર્ષના છોકરાના ઉપર ચડી બેઠો અને ગળામાં ચાપુ ફેરવી દીધું. દદરતું ચપ્પુ લઈને નીચે આવ્યો. माँ, ए अम्मा, मैं भाई की कुर्बानी दे दिया. મને તો બીક નથી ને, મેં ભાઈ કી કુરબાની દે દિયા. પેલું ચપ્પુ છે, લોહી ચોટેલું છે, એને થયું ચોક્કસ આણે રસૂલને મારી નાખ્યો. દોડી પાછળ. એ દોડતું ઉપર ચડ્યું, એની પાછળ પેલી ચડી. પેલું છોકરું ટબમાં છે, 10 મહિનાનું છે ને, એ ટબમાં છે. એને ફૂમનારે કે નળ બંધ કરો. નળ ચાલુ છે, મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે. 10 મહિનાનું છોકરું ક્યાં જાય? ટબ ભરાયું, ખલાસ થઈ ગયું. પેલું છોકરું ઉપર ચડ્યું, એની પાછળ દોડી. ગભરાઈ ગયું ને, તેરી પીટણી પાડું, તેને ક્યાં કિયા? ગભરાઈ ગયું. ત્રીજા માળે જતું કરીને બીકનું માર્યું. બારીમાંથી કૂદીને આવી રીજુ રોડ ઉપર. પતી ગયું. કુરબાની હો ગઈ ત્રણેયની કુરબાની થઈ ગઈ. કહેવાનો ધ્યેય કે આવી આપણે એને પૂજા માનીએ પણ ખરેખર નિર્દોષ બાળક ઉપર શું એની અસર થતી હોય છે. સજ્જન, પ્રભુને પ્રેમ વ્યાલો છે તો પ્રભુના જે જીવો છે, રૂહ છે, આત્મા છે, અંશ છે, એને પ્રેમ કરો, એની સાથે પ્રેમ કરો. એનો કોઈનો વધ કે વિનાશ કરશો નહીં. બાપજી બંનેને ઠપકો કરે છે, એકને નહીં, હિન્દુ અને મુસલમાન બંનેને ઠપકો કરે છે. એટલે શું કહે છે કે સાચ વિના સાહેબ કહું ન કી, કરીત ન બખસ બેહુ ન કી. સાચ વિના સાહેબ બેમાંથી એકને બક્ષિસ નહીં કરે. સજ્જનો, ભગવાન કરુણા સાગરનો સિદ્ધાંત ઘણો ઉત્તમ છે. એમણે કોઈ પણ પ્રકારના વાડાની મર્યાદા નથી કરી. હું તો કદાચ એવું માનું છું કે ભગવાન કરુણા સાગરની હયાતીમાં આ ગળામાં કંઠી બાંધવાનો રિવાજ નહીં હોય. હશે, એમણે લખ્યું તો છે, પણ જ્યાં જ્યાં એમણે જેને જેને બોધ આપ્યો એને શું કહ્યું? મેં મંત્ર સુણાયો, કાનમાં આમ કર્યું, કાનમાં તેમ કર્યું. વાડો બાંધવાની વાત એમની છે જ નહીં. વાડો તોડીને બધાને મુક્ત બનાવવા, સ્વતંત્ર બનાવવા અને પરમાત્માના સ્મરણમાં જોડી દેવા, જીવ હત્યા બંધ કરાવી અને સત્યનું પાલન કરાવવું, એ બાપજીનો આશય છે. એટલે કે છે, તેહી માટે સાચન કે સજીતવા, સાચ કપટ વિના કેર, આશા તૃષ્ણ અમરીખ ઈર્ષા, તજિતતાય ભવ ભેળો. સજ્જન, માનવ માત્ર માટે આદેશ છે. મારા સેવકો કે મારા શાહુકારો સાંભળો, કે રોડના શાહુકો સાંભળો, એવી આ વાત છે નહીં. શું કહે છે કે તેહી માટે સાચન કે સજીતાઓ, બધાને ઉપદેશ કરે છે. તમારી માલિક જો પ્રસન્ન કરવો હોય તો સાચથી સજ્જ થાવ. સાચ કપટ વિને કેરું. એક બાજુ તમે સાચની વાત કરો અને બીજી બાજુ કપટ કરીને બીજાને પતાવી દો. આ સાચું સાચ છે નહીં. સજ્જન, માની લો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો જેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે
એવા પ્રકારની અગાઉથી પૂરેપૂરી તૈયારી કરેલી હોવી જોઈએ. નહીં તો પેલી આપણી કહેવત છે ને, આગ લાગે ત્યારે કૂવો ખોદાવે. ઘરમાં આગ લાગી, ગમે તે કારણે આગ લાગીને ગળ સળગ્યું, આ ઉઠ્યો ને દોડતો ગામમાં કોઈ જોશી હશે એની પાસે ગયો, મહારાજ ઉઠો, મહારાજ ઉઠો. કેમ ભાઈ, શું છે? રાતના 1 વાગે લે મહારાજ, મને કૂવો ખોદવાનું મુહૂર્ત જોઈએ આપો. અલ્યા રાત્રે પણ? અરે પણ મહારાજ ગળ સળગા છે તો તમે કૂવાનું મુહૂર્ત આપો, હું કૂવો ખોદાવું, પાણી આવે અને ઘર ઓલવી દઉં. શું એમને એમ નહીં ઓલવાઈ જાય? હવે આ કૂવો ખોદાવે, પાણી આવે ને અંધીકું આ ઘર ઓલવે, એ પેલું એમાં ઓલવાઈ જવાનું છે ને. એ જ રીતે આખી જિંદગી આપણે કાળા ધોળા કર્મ કરીએ, છળ પરપંચ કરીએ, પાખંડ કરીએ, ઈર્ષા કરીએ અને મરતી વેળાએ રામ બોલો બાપા, રામ બોલો. રામ બોલ્યા બાપુ? ના, પહેલેથી તૈયારી કરો. જો માલિક મેળવવો હોય, યા તો આ ગોગજમાંથી છૂટવું હોય તો પહેલાથી તૈયારી કરો. બસ સાચને રસ્તે ચાલો. દયાળુ કે છે, તેહી માટે સાચન કે સજીતાઓ. વિચારવું કોઈ દાડે કોઈના માટે અહિત કે ખરાબ વિચારવું નહીં. કેમ? આપણા વિચારોની અસર બીજા ઉપર પડે છે. કારણ હિન્દુ હોય કે મુસલમાન હોય, પણ બધાનું રહેઠાણ તો બ્રહ્મ ભૂમિકામાં છે ને પહેલાઓ. બધાનું રહેઠાણ બ્રહ્મ ભૂમિકામાં છે. એટલે આપણા વિચારોની અસર બીજાની ઉપર પડે છે. તમને એક સુંદર નાનો દાખલો આપું. કોઈ એક ગામડામાં એક બહુ વયો વૃદ્ધ ડોસી મારે, એમને એક દીકરી પ્રણાવી દીધેલી. એને 2-4 બાળકો એને છે, પણ આ ડોસીમાં બીજો કોઈ પરિવાર નહીં. વર્ષમાં 1-2 વખત ડોસીમાં દીકરીને ત્યાં જાય, 10 દાડા 15 દાડા રે, પાછા ઘરે આવી જાય ને પોતાની મેરે જીવે. એક વખત આ માએ દીકરીના ઘેર જવાનો વિચાર કર્યો. આ માનું હૃદય એવું હોય છે કે દીકરીને કંઈક આપું, દીકરીને કંઈક આપું, દીકરીને કંઈક આપું, એવું માનું હૃદય હોય છે. અને વળી આમાં કળિયુગમાં તો લખ્યું છે કે માને દીકરા કરતો જમાઈ વધારે વાલો હોય. એવું સાચું જૂઠું તો તમે જાણો, પણ માને દીકરા કરતા જમાઈ વાલો હોય, વહુ કરતા દીકરી વધારે વાલી હોય, એવું લખ્યું છે ભાઈ. હવે પેલી માજીએ દીકરીને ત્યાં લઈ જવા માટે કોઈ શાકભાજી છે, કઈ થોડું ઘી છે, થોડું અનાજ છે, કોઈ થોડી દાળ છે, આવું બધું 15 કિલોનું પોટલું તૈયાર કર્યું. મારી દીકરીને ત્યાં જાઉં તો કંઈક તો લેતી જાઉં. સવારે વહેલા ડોસી અંધારા ઉઠ્યા, માથે પોટલી મૂકી અને ધીરે ધીરે એ રસ્તે ચાલે છે, જાય છે. દીકરીનું ગામ જ્યાં છતાં જાય છે. પેલા તો આવા રોડ ક્યાં હતા? સોંકડો રસ્તો. અને એમાં માજી જાય છે એટલામાં પાછળથી કોઈ ગાડાવાળો ગાડું લઈને આવ્યો. પેલા તો આપણું વ્હીકલ ગાડા જ હતા ને. ગાડાનો અવાજ આવ્યો એટલે માજી થોડો સાઈડમાં ખસ્યો. બાજુ પર થોરની વાડ છે એટલે થોડો સાઈડમાં ખસ્યો. ગાડાવાળાએ ગાડું એકદમ ધીમું પાડ્યું. કદાચ માજીને કંઈ વાગી જાય એટલે એને એકદમ ગાડું ધીમું પાડ્યું અને એકદમ ધીમી સ્પીડ ગાડું માજીને ક્રોસ કરે છે. માજીએ ગાડામાં જોયું તો ગાડું તદ્દન ખાલી, કશું જ મેં ભરેલું નહીં, આવું ખાલી ગાડું લઈને જાય છે. માજીએ ધીમે રહીને પૂછ્યું, ભાઈ તમે આ ગાડું લઈને કઈ જાઓ છો? પેલા એ કહ્યું, વલસાડ જઉં છું. માં વલસાડ? તો કે છે મારે નવસારી જવું છે. મને તો ગાડાની મુસાફરી અનુકૂળ નથી, પણ મારી પોટલી તમારા ગાડામાં ન મૂકી દો ભાઈ. નવસારી બસ સ્ટેન્ડ ઉપર જે સામો પાનનો ગલ્લો છે ત્યાં ઉતારી દેજો. તમે તમારી મેરે ચાલ્યા જજો અને હું આવીશ એટલે પોટલી લઈને મારે મારી દીકરીના ઘેર જવું છે તે જઈશ.
પેલા ભાઈનું હૃદય બહુ ચોખ્ખું હતું. એને વિચાર્યું કે એની પોટલીમાં શું હોય શું ન હોય. પેલો ગલ્લાવાળો માહિતી કાઢી લે, પછી એને ઓછું લાગે તો મારા પર વેમાય, મારે બધી આ જફામાં પડવાની શી જરૂર છે? ના બાકે છે, ના ના તમારું પોટલું ના મૂકેલું કે છે, મારે એવી જવાબદારી લેવાની જરૂર નથી. ના તો ભાઈ તો કે મારી જબરાઈ થોડી છે, આ તો સહેજે તમારું ગાડું ખાલી હતું અને મૂકી લો તો સારું, મને ચાલવામાં સુલભ પડે, પણ તમારે ના મૂકવું હોય તો મારી જબરાઈ તો નથી. ગાડા વાળો ગાડું આગળ ચલાવ્યું. ડોસી એની સ્પીડે ધીમે ધીમે જાય છે. એકાદ માઇલ ગાડું ગયું અને ગાડાવાળાને વિચાર આવ્યો પાછો. ગાડાવાળાને વિચાર આવ્યો કે હું કેવો મૂર્ખો, લક્ષ્મી ચોલ્લો કરવા આવી તાર કપાળ ધોવા બેઠો કે છે. આ ડોસી મને ઓળખતો નતો, ડોસીને હું ઓળખતો નથી. કઈ ની તો 15 કિલો વજન છે, તે 50 રૂપિયાની તો મિલકત હશે કે નહીં હોય, અનાજ હશે તો આ ગાડામાંથી ઉતાર્યા વગર લઈને જતો રહ્યો તો ડોસી ક્યાં તપાસ કરવાની હતી કે કોને ફરિયાદ કરવાની હતી? લાવો ઉભું રાખો, આપણે જ આવશે ને ડોસી, આજ રસ્તા આવે છે. જેવો અને વિચાર આવ્યો એવો ડોસીને વિચાર આવ્યો. હું કેવી ગાંડી, એ અજાણ્યો હતો, ઓળખતી નહોતી, નાના ગાડામાં પોટલી મેળવાની વાત કરીને બેઠી. કદાચ એ પોટલી મેળવા દીધી હોત અને લઈને ચાલ્યો જાત તો હું દીકરીને તો શું લઈને જાત. બંનેના હારે વિચાર આવ્યા. સારું થયું મેં પોટલી ના મૂકી, તેને ના મૂકવા દીધું, સારું થયું. પેલો રાહ જોઈને ઉભો છે. ડોસીમાં આયા, કેમ ભાઈ? બા, મને જરા તમારા પર દયા આવી. કેમ? લાવો તમારું પોટલું મૂકી દો, હું એ નવસારી પાનના ગલ્લાવાળાને ઉતારી દઈશ, તમારી મેળે લઈ જજો. ડોશી કે છે, ના ભાઈ, તને કહી ગયો મને કહી ગયો કે છે, તને કહી ગયો મને કહી ગયો, મારે પોટલી તારા ગાડામાં મેળવી. તમને આ દાખલો એટલા માટે કહ્યો કે આપણા વિચારોની અસર બીજાના વિચારો ઉપર પડે જ. કોઈના માટે ક્યારે ખરાબ વિચાર નહીં કરવા, દુશ્મન માટે પણ ક્યારે ખરાબ વિચાર નહીં કરવા. એક જ વિચાર કરવો કે હે ભગવાન, હે માલિક, તો એની બુદ્ધિ સુધાર, તમારો વ્યવહાર પાછો ચાલુ થઈ જાય. અમે બધા આત્મીયતાથી જીવીએ, અમે બધા ભાઈચારાથી જીવીએ, એવો આપણે વિચાર સદાય કરવાનો રહેશે. તો જરૂર કોકને કોક દાડે એના પર એ વિચારની અસર થયા વગર રહે નહીં. એટલે વાણી તો સાચી, પણ વિચારો સાચા હોવા જોઈએ, જૂઠા હોવા જોઈએ નહીં. અરે મારો મેળ પડે ને આમ થાય, ઉથલાઈ જ પાડું, કદી છોડું નહીં. કોણ ઉથલી પડે ભાઈ? નાના, આ બધી કળા કર્તાના હાથમાં છે, માલિકના હાથમાં છે. ભાઈચારાથી જીવો, આત્મીયતાથી જીવો. એટલે વાણી સાચી, વિચારો સાચા, અને સાચાનો સંગ કરો, જુઠ્ઠાનો સંગ કરશો નહીં. દુનિયામાં સાચું કોણ? હું સાચો? ના. તમે સાચા? ના. દેવો સાચા? ના. એક સર્જક સાચું, એના સિવાય આન પદાર્થ સબ કાચું. બાપજીએ લખ્યું ને કે આન પદાર્થ સબ કાચું, એના સિવાય બધા પદાર્થો કાચા છે. કલ્યાણ કરવું છે, આ તો માલિકની પ્રાપ્તિ ચૈતન્ય કરાવી છે, તો એ સાચો છે. તેનો સંબંધ પણ સાચા સાથે લાગવો પડે, બાકીની ભાઈબંધી છોડી દેવી પડે કે સાચ વિના સાહેબ ન રીજે, સાચ વગર મને સાહેબ રીઝવાનો છે નહીં. એટલે સાચું બોલવું, સાચું વિચારવું, અને સાચાનો સંગ કરવો, જૂઠાનો સંગ કરવો નહીં. તો જ આપણે સાચથી સજ્જ થયા ગણાઈએ. એટલે બાપજી કહે છે, તેહી માટે સાચન કે સજીતાવ, સાચથી સજ્જ થાવ કે છે. સાચ કપટ વિન કેરું, તમે સાચમાં અંદર કપટ રાખશો નહીં. જો કદાચ આપણે અંદર કપટ રાખીએ, ઉપરથી સાચનો ડોળ કરીએ, તો આપણું આ સાચ ભોળી ભલી દુનિયાને છેતરવા માટે છે. એમ જ કહેવાય ને, ભોળી ભલી દુનિયાને છેતરવા માટે જ સાચનો ડોળ કરીએ છીએ. અંદર જો કપટ છે તો
એના કરતા તો કાગડો સારો. હે, તન ઉજળા મન મેલા, શરીર ઉજળું હોય અને મન મેલું હોય, એના કરતા તો કાગડો ભલો કે તન મન એક સરીખા. બરાબર ને? એના કરતા તો કાગડો સારો કે ઉપર કારો ને મૈય કારો. આપણે મન મેલા તન ઉજરા, મન મેલું છે અને તન ઉજરું છે. શું કરવા? લોકોને છેતરવાના ને. ઇનસે સો કવ્વા ભલા તન મન એક સરીખા. એનું મન મેલું છે ને તને કાળું છે. એટલે બાપજી કહે છે, સાચ કપટ વિને કેરું, આશા તૃષ્ણા અમરીક ઈર્ષા. દયાળુ સજ્જનો, ભગવાન આપણને કહે છે કે તમે સત્યના પંથે ચાલવા માંગતા હો, તમારે સારી રીતે એને જ પંથને છોડવો ન હોય તો થોડાક વિઘ્નો છે ને તમે હટાવી દો, એને દૂર કરી દો. કહે છે કે શું? આશા તૃષ્ણા અમરીક ઈર્ષા તજિતતાય ભવભેરું. એવા કટ્ટર શત્રુ આપણામાં છે કે આપણને સાચને રસ્તે જવા દેતા નથી. કયા? આશા તૃષ્ણા. સજ્જના, આશા અને તૃષ્ણા એટલી મોટી ખીણ છે કે કદીએ પુરાય એમ નથી. કબીર સાહેબે લખ્યું છે, મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા નવ મરી, કહ ગયે દાસ કબીર. સજ્જનો, કદાચ માનવીનું મન મરી જાય. નથી ઘણા કહેતા, હવે મને મંદિરમાં જવાનું મન થતું જ નથી, મન મરી ગયું ને. મન મરે, માયા મરે. શી ખબર આજનો શ્રીમંત કાલે ભિખારી બને, આજનો ભિખારી કાલે શ્રીમંત બને, રોડપતિ કરોડપતિ બને અને કરોડપતિ રોડપતિ બને. આ તો માયા ચંચળ છે, ક્યારે પલટો ખાય એ કહેવાય નહીં. એટલે મન મરે માયા મરે, મરમર જાય શરીર. સજ્જનો, કોઈ નક્કી ન કહી શકે કે સૃષ્ટિ રચાઈ ત્યારથી આજ દિન સુધીમાં કેટલા શરીરો આ જીવે બદલ્યા હશે, કેટલા શરીરો આ જીવે બદલ્યા હશે. જો કે બધાના મત એવા નથી કે આ જીવ શરીર બદલ્યા. ધર્મમાં અનેક પ્રકારના મતાંતરો છે. બાપજી જ આપણને સચો રસ્તો બતાવે છે. આપણો હિન્દુ સમાજ એમ કહે છે કે એક જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય. બરાબર? અમારે મુસલમાન ભાઈઓ શું કહે છે જાણો છો? એ જીવ કબ્રસ્તાનમાં જ રહે છે, કિયામત કે દિન અલ્લાહ કે યહાં જાયેગા. વળી હિન્દુમાં પણ જે આ બ્રહ્મકુમારી વાળા છે એ શું માને છે કે માણસનો જીવ માણસના ઘાટમાંથી બીજામાં જાય જ નહીં. આ અનેક મતાંતરો છે, પણ ખરેખર જીવના શુભાશુભ કર્મ ભોગવવા માટે એને ઊંચી નીચીઓની અવશ્ય પ્રાપ્તિ કરવી પડે છે. જો ઊંચી નીચીઓની ન પ્રાપ્ત કરે તો એને સ્વર્ગ અને નરકની શિક્ષા કેવી રીતે આપી શકે? ઉપર કોઈ નરક કે દોગદ છે જ નહીં. ઉપર આપણે માનીએ કે નરક છે ને ઉપર દોગદ છે હોય, અને ઉપર નરક કે દોજક હોય તો અત્યારે પ્લેન આકાશમાં દોડે છે ને, જમ્બોજેટ દોડે છે ને, ગ્રહો ચડાયા છે ને, અફડાવા ના જોઈએ? કોક દાડે તો ઓરફોર થઈને ગંદકી નીચે પડવી જોઈએ. પડે ક્યારે? ના. દોગત માનો, નરક માનો શું છે જાણો છો? સજ્જન, આશા ને તૃષ્ણા બે કિનારા છે. આશા ને તૃષ્ણા બે કિનારા છે, અને એની બેની વચ્ચે મલિન વાસના રૂપી એક વૈતરણી વહેવે છે. પુરાણો માને એવી વૈતરણી નહીં, પણ માનવીની મલિન વાસના, મેલી વાસના, દુષ્ટ વિચારો એક વાસના રૂપી નદી વહેવે છે, અને એની અંદર આ જીવ ડહડાઈને જાય છે. બે કિનારા એવા છે કે એને છટકવા દેતા જ નથી. કયા? આશા ને તૃષ્ણા. એક બાજુ આશા એવી છે કે ક્યારેય પૂરી થતી નથી. હે, માનો એક માણસ પાસે બિલકુલ કોઈ ઝૂંપડી પણ નથી, રોજ ફૂટપાથ ઉપર સૂઈ રહે છે. એના મનમાં એમ થાય કે મને કાદ ઝૂંપડાપટ્ટીમાં એક ઝૂંપડી મળી જાય તો શાંતિથી સૂવું તો ખરો. માની લો અને એક ઝૂંપડી મળી ગઈ,
ઝૂંપડીમાં રહેવા લાગ્યો. હવે એની આશા પૂરી થઈ ગઈ? ના કે છે કે ફ્લેટમાં એકાદ 2 રૂમની રસોડાવાળું મકાન મળે તો શાંતિથી રહેવાય. ઝૂંપડીમાં તો પાણી ભરવા જવું પડે, બાજુ પર ગટર હોય, મચ્છરનું કારખાનું ત્યાં જ ખોલેલું હોય, એટલે એકાદ ફ્લેટમાં જો મળે તો સારું. મળ્યો, માનો ને, ફ્લેટ મળ્યો. એક ફ્લેટથી સંતોષ થાય છે? કેટલો એવો શોખ છે કે ઉમરાના મેલ્લે મારું મકાન હોવું જોઈએ, બરાબર ને? એકથી સંતોષ થાય છે? ના. પછી ટેનામેન્ટ, બરાબર? ના, અહીંયા ઉમરામાં મકાન બધું એના કરતા કદાચ આબુ પર એકાદ ટેનામેન્ટ બંગલો હોય તો ગરમીમાં તો જઈને રહેવાની મજા આવે, બરાબર? જંગલવાળા વસ્તીમાં સુખ માને છે, વસ્તીવાળા જંગલમાં સુખ માને છે, બાવા ગ્રસ્તાશ્રમમાં સુખ દેખે છે, અને ગ્રસ્તીઓ બાવા સુખી છે એવું દેખાય છે. કે અહીંયા સુખ નથી, સુખ સમજણમાં છે, સુખ સમજણમાં છે. કદાચ આ બધું જ મળે તો એ ભગવાન કરુણા સાગરે લખ્યું, રાજાને પાટ મસ્તક છત્તર ઢળે, કહ લગી બ્રહ્મણા આગી અજ વૈકુંઠ કે રૂપ દયાવરે, દીન યાધીન થઈ લેવું માગી. આ જીવની આશા ને તૃષ્ણા તો જુઓ. સત્તા મળે, કદાચ સુરતની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા તો પછી મેયરની ઈચ્છા થાય. ત્યાં ચૂંટાઈ આવ્યા તો કેશુભાઈ જો પડે તો મારો નંબર આવે. ત્યાં ચૂંટાઈ આવ્યા તો હવે દિલ્હીની સીટ મળે તો સારું. ત્યાં ચૂંટાઈ આવ્યા તો પછી હવે ઇન્દ્રલોક મળે તો સારું. આ તો મૃત્યુલોક છે ને, બરાબર? આજ વૈકુંઠ કેરું પદે આવરે, ગમે એટલું મળે. જીવની તૃષ્ણા તૃપ્ત થતી જ નથી, એની તૃષ્ણાનો ખાડો ભરાતો જ નથી. એ ક્યારે ભરાય? દુનિયાનું કારણ જે માલિક છે એ મળે ત્યારે જ એની તૃષ્ણા બંધ થાય. એટલે કે છે આશા ને તૃષ્ણાની વચ્ચે મલિન વિચારો રૂપી વાસના એક દોડે છે ને એમાં મોટા તણાઈ ગયા. આપણા જેવા અજ્ઞાની કે સાધારણ નહીં, પણ મોટા મહાપુરુષો છેલ્લે એમની વાસના કશાકમાં રહી ગઈ એટલે આ વૈતરણીમાં એ પ્રવાહમાં તણાયા, આશામાં તણાયા, તૃષ્ણામાં તણાયા, ઈષ્ણામાં તણાયા, અનેક રીતે વાસનાઓ એમને ઢસડી ગઈ છે. એટલે ભગવાન કરુણા સાગર કહે છે, આશા, તૃષ્ણા, અમરીક અને ઈર્ષા. અમરીક એટલે બીજાના ઉપર ઝેર ન રાખશો કે છે. કેમ? દુનિયામાં આપણી પાસે ખાસિયત છે, આપણી પાસે કોઈ વસ્તુની ઉણપ છે એનું આપણને બહુ દુઃખ નથી ભાઈ, પણ આપણા કરતા બીજા પાસે વધારે કેમ છે એ આપણને બળી મળીએ છીએ, આપણે એનાથી અંદર દાજીએ છીએ. એટલે કે છે, અને શું કહેવાય? અમરીક. બીજા પ્રત્યે દ્વેષ કરવો એટલે ઝેર. સજ્જનો વિચારો. ભગવાને જેવું જેનું સુકૃત હોય એવી એને સંપત્તિ આપી છે, બરાબર? જેની જેવી કમાણી હોય. સાહેબ જરૂખે બેઠ કે સબકે મુજરા લે, જાકુ જાહી કરણી વાકુ વાહી ફળ દે. બસ ન્યાયાધીશ બેઠો છે ઉપર, એ માલિક સાક્ષીવત બેઠેલો છે. જેની જેવી કરણી હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, દેવ હોય કે દાનવ હોય, જેવી કરણી હોય એવું ફળ એને આપી દે છે. એટલે કોઈની સંપત્તિ જોઈને દ્વેષ કરવો એ પણ એક બરાબર નથી. અને બાપજી અમરીક ને ઈર્ષા, કોઈ દાડે કોઈના ઉપર ઈર્ષા નહીં કરવી. સમાજ સંપીને જીવતો હોય, જેમ સંપીને જીવે એમ સારું છે. સજ્જનો ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? બે વ્યક્તિને જોડે એને ધર્મ કહેવાય.
તોડીને છૂટા પાડે કે વિભાજન કરે ને ધર્મ કહેવાય નહીં. બરાબર? પતિ પત્નીએ સંપીને જીવવું એ એમનો ધર્મ છે. બાળકો મા બાપ સાથે સંપીને જીવવું એ બાળકોનો ધર્મ છે. સમાજે સંપીને રહેવું એ સમાજનો ધર્મ છે. એ જ રીતે આ જીવ અને ઈશ્વરની એકતા કરાવી આપે એને સુધર્મ કહેવાય છે. ધર્મની વ્યાખ્યા એવી થાય કે બે વસ્તુને જોડે, વિભાજન કરે ને ધર્મ કહેવાય નહીં. એટલે દયાળુ કે છે કે આપણને જ અંતરમાં કોઈ ઈર્ષા હોય તો કાઢી નાખવી જોઈએ. કેમ? પરમાત્મા જેનું જેવું સુકૃત છે એ પ્રમાણે આપે છે. દયાળુ કે છે આશા તૃષ્ણા અમેરિક ઈર્ષા તજિત તાય ભેરું. આ તો આપણી પાસે છે ને, એને આપણે છોડી દેવા જોઈએ ને. જો આપણોને એ માલિક પંથમાં વિઘ્ન કરતા હોય તો છોડી દેવા જોઈએ કે છે. આગળ લખ્યું ભેરું સો ભય બંધ ભવન કે આપ સરીખ ગત કરહી તબ તે દિન કુતજી તરણવત ભવહિત ભાવ રહી. ભગવાન કરુણા સાગર કહે છે ભેરું સો ભયબંધ ભવન કે. ભેરું નો અર્થ તમે સમજો, બહુ અસલ જૂનો શબ્દ છે આ. ભેરું એટલે પક્ષ, પાર્ટી, અગર તો કંપનીનું એવું કહેવાય. જયારે બાળકો રમે ને ત્યારે પેલા ભેરું નક્કી કરે કોણ કોના પક્ષનો છે તે. એટલે ભેરું સો ભયબંધ ભવન કે પેલા ચાર ની વાત કરે. કયા ચાર? આશા તૃષ્ણા અમરીક ને ઈર્ષા ની વાત કરે છે. આ ચારે આ જગત એના ભેરું છે, એના પક્ષના છે. આપ સરીખ ગત કરહી. આપણે જો એના સંગમાં જોડાઈશું તો આપણને એમના જેવી ગતિ બનાવશે. માનો કોઈ એક ગામની અંદર ખેતી મંડું ગામ છે. ગામની અંદર એક ઘરમાં એક પુરુષ, બે બાળકો છે અને પુરુષ શરીર જતું રહ્યું, ગુજરી ગયો. તદ્દન નાના બાળકો છે. હવે પેલી બેન જેની ખેતી છે એના પાડોશીને ભાગે આપી દીધી. એકલી બાઈ ખેતરમાં જાય નહીં, પેલો ખેતી કરે છે ને અડધો ભાગ પેલી બેનને આપી દે છે. પેલા કાયદો નતો ગણો જ ન. ત્યારે ગામ હોય તો ઈર્ષાવાળા લોકો હોય ને, કોકી આવીને પેલી બેનને વાત ભેરવી, તને છે ને અડધું શું ચોથા ભાગનું નહીં આવતું ઉપાય, તું ક્યાં ખેતરમાં જોવા જાય છે? પેલીએ શું કહ્યું જાણો છો? હું તો વિધવા છું, મેં તો વિશ્વાસે એને ખેતી ભાગે સોંપી છે. મને કદાચ એવો ક્ષેત્ર છે ને પૂરો ભાગ નહીં આલે તો એની ઘરવાળી મારા જેવી થશે. બીજું શું કહું કે છે? કહો કેટલો સરસ આશીર્વાદ આપ્યો. એની ઘરવાળી મારા જેવી થશે. મારા જેવી એટલે એ વિધવા થાય એવું થયું ને પછી તો. બરાબર? વિધવાનું ખાય તો વાત સાચી બને. અમે કહીએ છીએ કે અમારું ખાય તે અમારા જેવા થાય, પાપીનું ખાય તે પાપી થાય, જેનું ખાય એવા થાય. તમે મહાભારતમાં એક દાખલો વાંચ્યો છે? ભીષ્મ પિતા બાણ સત્યા ઉપર સૂતા હતા. ત્યાં પાંડવોને કૃષ્ણની હાજરીમાં ભીષ્મ પિતાએ રાજનીતિ પાંડવોને શીખવાડી. એનું નામ ભીષ્મનીતિ કહેવાય છે. પુસ્તક છે એનું નામ. આ રાજનીતિ શીખવાડ્યા પછી ભીષ્મ પિતાએ શ્રી કૃષ્ણ પરમાત્માને એક પ્રશ્ન કર્યો કે દ્વારિકાધીશ યાદવ નરેશ, મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી. કોણ? ભીષ્મ પિતા કહે છે. હું બાલ બ્રહ્મચારી છું, છતાં મારે છેલ્લે બાણસપિયા ઉપર સુવાનો વારો કેમ આવ્યો? સજ્જન, આપણે તો છે ગાદલું પોચું ન હોય તો ઊંઘ ના આવ્યા, તો બાણ એટલે તીર છે ને એના પર સુઈ ગયા છે. શ્રી કૃષ્ણે એમનો જવાબ આપ્યો, પિતામહ તમે પાપ કર્યું નથી પણ પાપ થતો તમે જોયું છે.
શું પાપ? જ્યારે દુશાસન દ્રૌપદીને ભર સભામાં વસ્ત્રહીન બનાવવા પ્રયત્ન કરતો હતો ત્યારે તમે સભામાં બેઠેલા હતા. દ્રૌપદીએ તમારા સામે જોઈને કંઈક વિનંતી કરી હતી કે પિતામહ, આ શું સાચી વાત છે, આ બરાબર થાય છે, પણ તમે ઊંચું પણ નતા જોઈ શક્યા, નીચે જોઈને જમીન ખતોરતા હતા. તમે આ પાપ જોયેલું, એનું ફળ તમે આ ભોગવવા છો. શ્રી કૃષ્ણ કહે છે પિતામહ, એ વખતે તમારા વડીલ તરીકેની ફરજ બજાવવાની હતી. કહે છોકરાઓ, કોઈની સ્ત્રીની ઇજ્જત લૂંટવાનો તમને અધિકાર નથી. તમે કેમ બોલ્યા નહીં? વિષ્ણુ પિતા કહે છે દ્વારિકા નરેશ, ન બોલવાનું કારણ હતું, હું દુર્યોધનના ઘેર ખાતો તો. એ વખતે હું જમતો તો કોના ઘેર? દુર્યોધનના ઘેર. એટલે એનાથી દબાઈ ગયેલો હતો. દુર્યોધનના અન્યાયને હું જાહેર ન કરી શક્યો, એના વિરુદ્ધ કશું ન કરી શક્યો. સજ્જનો, બસ આના પરથી એક વાત સમજવાની, જેનું ચારિત્ર સારું ન હોય, જેના વિચારો સારા ના હોય, એના ઘેર ખાવું તો નહીં, ચા તો નહીં પીવી, પણ પાણી પીવું જોઈએ નહીં તો આ દશા આપણી થાય છે. આપ સરીખગત કરહી, જેના જેવા વિચારો હોય, જેનું જેવું વર્તન હોય એવો જ એને બનાવે ને. એટલે આપણો વિષય તો પેલો છે કે કદાચ પેલા ચારનો સંગ કરીએ. કોણ? આશા, તૃષ્ણા, અમરીક ને ઈર્ષ્યા. આ ચારનો સંગ કરીશું તો કે છે આપ સરીખગત કરી તમને ભવમાં વારે વાર ભટકાવશે, દુગજમાં લઈ જશે, નરકમાં લઈ જશે. એમનો તો ખેંચ જ એ બાજુની છે. એટલે જો એનો સંગ આપણને થાય તો અંતરમાં અનેક પ્રકારના વિકારો કોણ જગાડે? આશા, તૃષ્ણા, અમરીક ને ઈર્ષા, અનેક પ્રકારના વિચારો જાગે કે છે. અને